કૃષ્ણ લીલા સાંભળવી છે? ચલો હું સંભળાવું. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમ મિત્ર ઉદ્ધવ સાથે ફરવા નીકળતા હતા. રસ્તામાં એક ગરીબ બ્રાહ્મણ સામે મળ્યો. એટલે ફાટેલા એના કપડા હતા, પગમાં ચંપલ પણ નહોતા, ઘરમાં સંપત્તિ નહોતી, છતાં તેના ચહેરા પર એક અદ્ભુત શાંતિ હતી. ભગવાનને જોતા જ તે દોડી આવ્યો અને કૃષ્ણના ચરણોમાં પડી ગયો. એના આંખોમાં પ્રેમના આંસુ આવી ગયા. પણ ભગવાને શું કર્યું ખબર છે? શ્રી કૃષ્ણ માત્ર હસ્યા અને ત્યાંથી આગળ વધી ગયા. અને ત્યારબાદ થોડે આગળ ચાલ્યા એટલે એક ધનવાન વેપારી સામે મળ્યો. એને મોટા મહેલ, સોનું ચાંદી, નોકર ચાકર બધું જ હતું, પણ ભગવાન સામે જોવાની તેની ફુરસત પણ નહોતી. અભિમાનમાં ભરી તે દુનિયામાં આગળ ચાલ્યો ગયો. એ સમયે કૃષ્ણએ તેને માંગ્યા વગર આશીર્વાદ આપ્યા કે તારું ધન દિવસે ને દિવસે વધતું રહે. ઉદ્ધવને આ વાત સમજાઈ નહીં. ત્યારબાદ થોડું આગળ ચાલ્યા એટલે શ્રી કૃષ્ણએ એક ગરીબ બ્રાહ્મણને આશીર્વાદ આપ્યા કે તારી પાસે જે એક ગાય છે એ પણ કાલ તારી પાસે નહીં રહે. એટલે હવે તો ઉદ્ધવથી ના રહેવાયું. તેમણે પ્રભુને હાથ જોડીને પૂછ્યું કે પ્રભુ, આ તે કેવો ન્યાય? જે તમને યાદ પણ નથી કરતો તેને તમે ધનની વર્ષા વરસાવી, અને જે તમારું નામ લીધા વગર પાણી પણ નથી પીતો તેની તમે છેલ્લી આશા કે એટલી ગાય પણ તમે એને છીનવી લીધી. એટલે શ્રી કૃષ્ણ હળવેથી હસ્યા અને બોલ્યા કે ઉદ્ધવ, તું ફક્ત બહારનું જોઈ રહ્યો છું અને હું અંદરનું જોઉં છું. ધનવાનનું મન આજે પણ ધનમાં જ બંધાયેલું છે. એને વધુ ધન મળશે તો એ દુનિયામાં જ અટવાયેલો રહેશે. જ્યારે એ ધનથી પણ શાંતિ નહીં મળે ત્યારે એ મને શોધશે. અને એ ગરીબ બ્રાહ્મણ એ તો પહેલેથી જ મારો છે, પરંતુ એની એક ગાયમાં હજુ થોડું મમત્વ બાકી છે. જ્યાં સુધી એ બંધન નહીં તૂટે ત્યાં સુધી એ સંપૂર્ણ રીતે મારી પાસે આવી નહીં શકે. એટલે હું એની પાસેથી એક ગાય નથી લઈ રહ્યો, હું એને મારી નજીક લાવી રહ્યો છું. આપણે ઘણીવાર ભગવાનને કહીએ છીએ કે હે ભગવાન, મારી સાથે જ કેમ આવું? પણ કદાચ એ દુઃખ, એ નુકસાન, એ વિયોગ આપણને એવી જગ્યાએ પહોંચાડે છે જ્યાંથી જીવનનો સાચો માર્ગ શરૂ થાય છે. યાદ રાખજો, ભગવાન જ્યારે આપે છે ને ત્યારે આપણને ખુશ કરે છે, પરંતુ જ્યારે કંઈક લઈ લે છે ને ત્યારે આપણને એ ઘડે છે. સોનું પણ આગમાં તપે ને પછી જ આભૂષણ બને છે. એવી જ રીતે માણસ પણ દુઃખમાંથી પસાર થાય ને પછી જ પરિપક્વ બને છે. એટલે જીવનમાં કંઈક છીનવાઈ જાય ને ત્યારે રડતા નહીં, કારણ કે ઘણી વખત ભગવાન તમારા હાથમાંથી એક નાની વસ્તુ છોડાવે છે જેથી તમારા હાથમાં આખું